नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्ममृताम् ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणनाधये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। परं गुरवे नमः। परं प्राचार्य गुरवे नमः। મોક્ષ માર્ગ એટલે શાશ્વત આનંદ અને દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિના માર્ગમાં આપણે ક્યાં ઊભા છીએ, આપણી ક્યાં આગળ જગ્યા છે. જેમ કે તમારે બાબો બોર્ડમાં 12માં આવ્યો અને એનું રિઝલ્ટ તમે જોવા ગયા, તમારો બાબો બહુ હોશિયાર, એટલે પહેલા તો તમે જોયું કે પહેલા 10માં નામ છે એમ, પહેલા 10માં એનું નામ છે, પછી ત્યાં ન દેખાણું તો પછી કે ડિસ્ટિંક્શનમાં, એટલે 70% ઉપર વાળામાં છે કે હા સાહેબ ત્યાં આગળ એનું નામ છે, એટલે એના લગભગ 78-79% માર્ક આવ્યા હશે, પણ પહેલા 10માં નથી. પણ ત્યાં નો આવે તો પછી ફર્સ્ટ ક્લાસમાં જોવું જોઈએ, ત્યાં નો આવે તો સેકન્ડ ક્લાસમાં જોવું, ત્યાં નો આવે તો પાસ ક્લાસમાં જોવું, ત્યાં નો આવે તો માનવું જોઈએ કે બાબો ફેલ થયો છે. એમ આપણે મોક્ષ માર્ગમાં ક્યાં ઉભા છીએ, એની કસોટીઓ ભગવાન એટલે અત્યારે ભગવાન આચાર્યના વચનો અને જ્ઞાનીઓનું જીવન. આચાર્યોનું તો અત્યારે એવા આચાર્યો જે પૂર્વાચાર્યો છે એ તો વર્તમાન દેહે છે નહીં, તીર્થંકર ભગવાન પણ નથી, સત્પુરુષો યથાપદવી છે. તો આપણે એમણે કઈ રીતે કીધું છે, થોડું કહું તમને લાગશે તો કે આ શું કરે છે. તેઓ બહુ મોટા પુરુષ હતા. આપણા મગજમાંથી કોઈક વાર એવું લાગતું હોય, આવતો વિચાર હોય કે સાહેબ કાઢી નાખવા, એકદમ કાઢી નાખવા, અધમાધમ અધિકો પતિત, એમ તરત સ્વીકારવું. જો કલ્યાણના માર્ગે જવું હોય તો હે ભગવાન હું બહુ ભૂલી ગયો, એમ અંતરથી બોલવું. માનવું પર્યાયની અપેક્ષા, અવસ્થાની અપેક્ષા. જ્યાં સુધી આ જીવને ભગવાન પોતા જેવા અથવા પોતાથી મોટા લાગે છે ત્યાં સુધી એનો કોઈ ક્લાસ નથી. આપણે બધા ભક્તિ અહીંથી જ કરીએ છીએ, અહીંથી કોક જ ભક્તિ કરે છે. અહીંથી ભક્તિ કરે તો હૃદય રડવાની સાથે આંખો પણ રડે અને એનો અવાજ પણ રડે અને એનું જીવન પણ રડે. એમ 20 દોહરા સાચું બોલનાર ગઈકાલ વાત સાંજના થઈ ગઈ હતી, થોડા જ ભાઈઓ આવ્યા હતા કારણ કે આગળથી ડિક્લેર નહોતું. તુજ વિયોગ સ્ફુરતો નથી વચન નયન યમના, નહીં ઉદાસ અને ભક્તથી તેમ ગૃહાદિક માય. તો એ પ્રમાણે દરેકે પોતપોતાની નિશ્ચય મોક્ષ માર્ગનું રિઝલ્ટ બહાર પડ્યું છે, એમાં આપણે ક્યાં છીએ અને એમાં નથી તો એટી કેટી એક આવે છે, ખબર છે? એટલે અમુક વિષયમાં પાસ પણ અમુક વિષયમાં ના પાસ, પરંતુ વર્ષ ન બગડે એટલા માટે આગળનું વર્ષ પણ પેલું, એટલે એ વ્યવહાર મોક્ષ માર્ગ. કયો વ્યવહાર મોક્ષ માર્ગ? સમ્યક્ સન્મુખ
વ્યવહાર મોક્ષ માર્ગ. વચનામૃતની પરિભાષામાં મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે, આત્મજ્ઞાનીની અને આત્મજ્ઞાનીના આશ્રયમાનની. તો આપણે ક્યાં ઊભા છીએ એ જોવું. આમાં કહે છે વિચારવું. વિચારવું એટલે અંદરમાં પોતાની પરિણતિ સાથે એની મેળવણી કરવી, તાળો મેળવવો. થોડી થોડી વારે વિના પ્રયત્ને પ્રભુ, ગુરુ, આત્મસત્તાનો ભાવ ભાસ્યમાન થયા કરે છે. અહીંયા શું છે? આત્મજ્ઞાનની કસોટી છે. એટલે મુમુક્ષુ હોય તો એણે અહીંયા વિના પ્રયત્ને કર્યું છે, તો પ્રયત્ને કરીને એમ સમજવું, અને વિના પ્રયત્ને ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા લખવું. કારણ કે વિના પ્રયત્ને મુખ્યપણે તો મુનિરાજને થાય છે. કેવા મુનિરાજને? શુદ્ધોપયોગી મુનિરાજને, શુદ્ધ ભાવયુક્ત મુનિરાજને. કે સાહેબ એમ દાખલો કઈ આમ થોડા આગમ પ્રમાણ આપો ને. ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચાવ, નર ભવ સફલો જો કરે દાનશીલ તપ ભાવ. ઘડી ઘડી સાંભર સાઈ સલોના, ઘડી ઘડી સાંભર સાઈ સલોના, ઘડી ઘડી સાંભરે સાઈ સલુના. અથવા મોટા પુરુષો સતતમ અનુભવામો અનંત ચૈતન્ય ચિહ્નમ ન ખલુ યસ્માદન્યથા સાધ્ય સિદ્ધિ. આજ સવારે આપણે 5 વાગે ઉઠ્યા અને અત્યારે 11:10 થવા આવી છે. આપણને એટલે આપણા વિચારમાં, આપણા સ્મૃતિ પટુમાં, આપણા મતિ જ્ઞાનમાં, આપણી યાદદાસ્તમાં, આપણી મેમરીમાં, આપણી રિમેમ્બરન્સમાં ભગવાન કેટલી વાર આવ્યા? અને ભગવાન આવ્યા તો કેવા રૂપે આવ્યા? મૂર્તિ રૂપે આવ્યા, ગુણો રૂપે આવ્યા, મુદ્રા રૂપે આવ્યા. એમના ચરણ કમળ તે વધારે જોયા, એમના હાથ જોયા, એમની આંખો જોઈ. એ બધું જોતા તને શું વિચાર આવ્યા? વિચારો. આપણી જાતને પૂછવાની જરૂર નથી. અંદરમાં મંથન કરવું. અંદરમાં મંથન કરવું. આપણે 3 કેમ લીધા? પ્રભુ, ગુરુ અને આત્મસત્તા. આપણે બધા એવી સ્થિતિમાં છીએ કે મોટા ભાગે આપણને પ્રભુ અને ગુરુ જ ની સત્તા ભાસે. આત્મસત્તા ભાસવા માટે આત્મામાં ઘણી નિર્મળતા જોઈએ. અનંતાનુબંધી તો ગયું હોય અને અપ્રત્યાખ્યાન ગયું હોય અથવા મોડું પડી ગયું હોય તો તે જીવ ધર્માત્મા શ્રાવક એને આત્મસત્તા ભાસ્યમાન થાય. જે ભાઈઓ બહેનોને સમજણ ન પડે કે આ શું આનો અર્થ શું? ભાસ્યમાન થવું એટલે જ્ઞાનમાં હાજર થવું, જ્ઞાનમાં યાદીમાં હાજર થવું, ભાવરૂપે. દ્રષ્ટાંત 2 આપણે આપીએ છીએ ભાઈઓ માટે. પેલા ₹1,00,000 રોકડા લઈને ગયા હતા ગુજરાત મેલમાં, તો જેટલી વાર રાતના ઉઠ્યા એટલી વાર તરત આમ કરતા હતા. શું થયું? એ ₹1,00,000ની નોટો તમારા જ્ઞાન ઉપયોગમાં ભાસ્યમાન થઈ અને તમારે માતાઓને પેલો આમ કરતા બાબલું ઉઠે એવું લાગે. શું થયું? બાબો, બાળક ભાસ્યમાન થયું. અથવા કોઈ આજકાલ તો બેન કોઈ આવ્યું, કોઈ શું થયું? તમારા જ્ઞાનમાં એમ થયું કે કોઈ આ કોણ આવ્યું? આવું ભગવાનમાં થાય છે, મને તમને આવું સદગુરુમાં થાય છે. અને પછી આગળની દશામાં ભગવાન અને સદગુરુ ગૌણ થઈ જાય છે અને જેમાં એ પ્રતિબિંબિત થાય છે એવું જ્ઞાન. ત્યાં વાણીનો વિષય નથી, એ દરેકે પછી વિચારવું. એક દાખલો આપો કે કઈ રીતે એનો પ્રયોગ કરવો. પહેલાના જમાનામાં આપણે સિનેમા જોતા હતા.
અથવા અત્યારના જમાનામાં તમે ટીવી જુઓ તો જ્યારે સિનેમાની વાત કરીએ તો સિનેમામાં તો શું છે, ધોળો પડદો છે. એના ઉપર ધારો કે કોઈ એવો બનાવ બતાવવામાં આવ્યો કે ટ્રેન પુલ ઉપરથી નીચે પડી ને કેટલાય માણસો ચીચિયારીઓ પાડે છે ને લોહી લુહાણ થઈ ગયા ને એ બધું થયું, એટલામાં લાઈટ જતી રહી તો પેલા પડદા ઉપર લોહીના ડાઘા પડ્યા છે, ડબ્બાનો ભંગાર એ પડદા ઉપર પડ્યો છે. એ તો પ્રતિબિંબ હતું, હકીકત નહોતી. એમ ભગવાનને આપણે યાદ કરીએ છીએ ને ત્યારે ભગવાન યાદ નથી આવતા, પણ ભગવાન આપણી જ્ઞપ્તિમાં આવે છે, ભગવાન આપણી જ્ઞાન ક્રિયામાં આવે છે. જેમ પેલી લાઈટ જતી રહી તો પછી તમે સાહેબ આ ધોળો, આમાં તો ક્યાં ટ્રેનનો એક્સિડન્ટ થયો છે, આટલા બધા માણસ મરી ગયા હતા ને આટલા ડબ્બા પડી ગયા હતા, લોહી લુહાણ થઈ ગયું હતું, ચીચિયારીઓ ક્યાં છે કઈ? અહીં મારો પોઈન્ટ જે કહેવાનો છે તે એની આગળનો છે. માટે એક્સિડન્ટ ન જુઓ પણ ધોળો પડદો જુઓ. એક્સિડન્ટ આખી દુનિયા જયારે ટીવી જુએ ત્યારે ટીવી જુએ, આમ સિનેમા જુએ ને તો આમ સિનેમા જુએ છે, અને જ્ઞાની એમ પેલો ધોળો પડદો કઈ નથી. એમ આપણે ભગવાનને યાદ કરીએ. હાલ પૂરતી તો સ્થિતિ આપણી બધાની એવી છે કે ભગવાનને યાદ કરવા, પ્રયત્નપૂર્વક પરમાત્માની મુદ્રા, ગુરુદેવની, આચાર્ય ભગવાનની મુદ્રા, એને વારંવાર યાદ કરવી. અને પછી આત્મા, એને માટે કૃપાળુદેવે જે શબ્દો વાપરે છે એ બધા અભ્યાસી છે, એટલે ઉપયોગ નજરાય, સ્વસત્તા વડે ઉપયોગ નજરાવો, એનું નામ આત્મસત્તાનો ભાવ ભાષ્યમાન થાય છે, નજરાય. ફરીથી दृष्टांत, उधर भरण के कारणे रे गौवा वन में जाय, चारो चरे हूँ दिशी फिरे एनु चितड़ू वथरड़ा माय, मनाजी तू तो जीन चरणे चित लाय, तेरो अवसर बीतो जाय, तेरो अवसर बीतो जाय. દુનિયા શું જુએ છે સાહેબ? ગાય તો ખાવામાં પડી છે, ગાય તો ખાવા પડી, એને ક્યાં અક્કલ છે કઈ? એને વાછરણનું વિચાર્યું કેટલું રડે છે, પણ આમ તો કઈ भैया तो देखता है तो झूठ है, वो खाती तो है मगर उसका दिल, उसका उपयोग वहां उसके बछड़े से नजरा रहा है, मगर तेरे को क्या मालूम. वैसे ज्ञानी मुनिजन आहार करते हैं तो लोग कहते हैं महाराज ने तो बहुत रोटी खाई, महाराज ने तो बहुत सब्जी खाई, महाराज ने तो बहुत चावल खाए. भैया वो खाते नहीं है, वो आहार के परमाणुओं को शरीर के परमाणु में डालते हैं, ऐसी इनकी जागृति रहती है, इसलिए उनको खाते वक्त भी संवर होता है. क्योंकि ऐषणा समिति से खाए तो क्या होता है? संवरना प्रकार केटला? समिति, गुप्ती, આગળ ભાવના, ચારિત્ર, પરિચય વગેરે. યાદ રાખો, ઉપયોગ તે ધર્મ, ઉપયોગ તે ધર્મ. એટલે આજથી પછી આપણે હમણાં જઈશું ત્યારે જમવામાં ધ્યાન રાખશું. એકદમ ખાવા નહીં માંડીએ, પેલા જય બોલાવી ભગવાનની, બધાને પીરસાઈ ગયું, પછી જો થાળી જોવી, થાળી પણ પૂતગલ છે અને ભાત પણ પૂતગલ છે, કે સાહેબ તો થાળી ખાવ ને, તો કે ત્યાં વ્યવહાર વિવેક છે, થાળી ન ખવાય, ત્યાં વ્યવહાર વિવેક આવે છે, કે સાહેબ થાળી જ ખાઈ જાવ ને, કે પ્રભુ થાળી ન ખવાય, એ આહારની વસ્તુ નથી, ત્યાં વ્યવહાર વિવેક છે. પણ અંદરમાં માત્ર આત્માને જાગૃત રાખો, આત્માને જાગૃત રાખો. એને માટે બે સૂત્રો કૃપાળુદેવ આપે છે. આચાર્ય મહારાજ તો 4 સૂત્રો આવે છે સમયસારમાં, અત્યારે બધા નથી લેવા.
સ્વાદનો ત્યાગ તેને આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે. સ્વાદનો ત્યાગ તેને આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે. બીજું સૂત્ર, આહાર કરવો નહીં, કોમા, કરવો તો પૂતગલના સમૂહ રૂપ જાણીને કરવો. આચાર્ય મહારાજે સમયસારમાં 4 ગાત અલગ અલગ મૂકી છે. અનિચ્છક કહ્યો અપરિગ્રહી જ્ઞાની ન ઈચ્છે અશનને. અશન એટલે ખોરાક. અશન, પાન, પુણ્ય, પાપ, 4 ગાથાઓ છે. એક અશન શબ્દ, પાન એટલે પેય, જે વસ્તુ પીએ તે, પાપ અને પુણ્ય, આ ચારેયને જ્ઞાની ઈચ્છતા અને છતાં યથાપદવી સ્વીકારવા પડે. તો આપણા અત્યારે શું થઈ રહ્યું છે આપણા જીવનમાં? ગઈકાલ સાંજના થઈ ગઈ, આજે નાયા ત્યારે શું થયું? પાણી ઠંડુ લાગ્યું કે ગરમ લાગ્યું ત્યારે શું ભાવ થયા? પછી સાબુ લગાડ્યો કે ન લગાડ્યો? પછી સાબુ ઘસ્યો હાથ પર કે પગ પર કે મોઢા પર ત્યારે શું વિચાર ચાલતા હતા? પછી પાણીથી એ સાબુ કાઢ્યો ત્યારે શું વિચાર ચાલતા હતા? ત્યારે અંદરમાં શું ભાવ હતા? એવા ભાવ કરવા કે જેવી રીતે કપડું ધોવું છું, જેવી રીતે ફરક રૂમમાં પોતું મારે ને એવી રીતે આને ધોવું છું, એવો ભાવ કરવો. તો દેહનું નિર્મમત્વ થાય. દેહનું નિર્મમત્વ થાય તો આત્મામાં અને ભગવાનમાં મમત્વ થાય. ભગવાનમાં અને આત્મામાં મમત્વ થવું એ જ મોક્ષ માર્ગ, એટલો જ મોક્ષ, પરમાર્થિક મમત્વ. એવું આગમ પ્રમાણ પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સબ આગમ ભેદ સુ પૂર્વ સે. બીજો મન મંદિર યાણું નહીં અમ કુળવટરી દિનેશ્વર. બીજો મન મંદિર આણું નહીં અમ કુળવટરી દિનેશ્વર. જેના હૃદયની અંદર પરમાત્મા વસી ગયા તો ત્યાં પછી બીજું કોઈ આવી શકતું? બીજા આવે નીચે બેસે, બીજા આવે તે બધા નીચે બેસે. હૃદયના સિંહાસન પર એક પ્રભુ. આ છે વ્યવહાર નિશ્ચયને કહે છે કે એક જ્ઞાયક આત્મા, એક જ્ઞાયક આત્મા. એને કેવી રીતે લેવો એ આપણે વિચારી ગયા. ભગવાન અને ગુરુનું સ્મરણ કરતા કરતા ભગવાનને જે જાણે છે, ભગવાનની મુદ્રા, ગુરુદેવની મુદ્રા, ભગવાનના ગુણો જે જાણે છે તે હું છું એમ ભાવ કરવો. વિચારોનો જાણનાર, શુભ અશુભ ભાવોનો જાણનાર તે હું છું એમ અંતરમાં જાગૃતિ આણવી, એમ જ્ઞાન કરવું, એવો ભાવ કરવો. એ મોક્ષ માર્ગ, નિશ્ચય મોક્ષ માર્ગ. વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ, તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. છેદતા પહેલા એને જુદા જાણે, અને જુદા જાણે તો ધીમે 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 એનું છેદન થાય. વિચારો, તમારી દીકરી એના સાસરે ગઈ છે તો પહેલા 1, 2, 3 મહિના તો એનો દરરોજ ફોન આવે છે, આંતરે દિવસે. પણ પછી 6 મહિના, 12 મહિના, 2 વર્ષ થાય પછી તો કોક દિવસ આવે. શું થયું? પર જાણ્યા આ મારું ઘર અને આ મારા બાપુજીનું ઘર. એમ પર જાણ્યા એટલે એનો પ્રેમ વ્યુચ્છેદ થયો. ધીમે ધીમે નાશ નથી પામ્યો, વ્યુચ્છેદ થયો. એમ આપણે જો એ શુભ અને અશુભ ભાવોને પર જાણીએ એટલે બુદ્ધિમાં નહીં, ત્યાં પેલી જયારે ચિંતનમાં બેઠો છું ત્યારે પ્રયોગમાં, मैं भगवान का ध्यान करने वाला नहीं हूं, भगवान का ध्यान जिसमें झलक रहा है, भगवान का ध्यान जिसमें हो रहा है सो मैं. थोड़ा ख्याल आवे છે અભ્યાસી ભાઈઓ? भगवान का ध्यान कर रहा सो मैं नहीं, भगवान का ध्यान जहां हो रहा
તો સત્તામય. ઓબ્જેક્ટિવ ને સબ્જેક્ટિવ નો ડિફરન્સ. દિવાળીમાં સેવ બનાવતા અથવા પાપડની સાથે સેવ બનાવે છે, એના માટેનું અત્યારે તો બધી ખબર નથી જે હોય તે બધું મશીન આવી ગયું છે. તે વખતે લાકડાના ઘોડા આવતા અને પેલો લુવો લે ને, લુવો, એ લુવો આમ લે અને પછી આમ 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 કરે એટલે પેલી સેવ આમ પડે. લુવો હું છું, સેવનો તાંતણો નીકળ્યો તે હું. જે લુવો છે એ લુવો તે હું છું. અને પેલો એ તો નવો નવો પડ્યા જ કરે. આમ આમ જ્યાં સુધી ચલાવે ત્યાં સુધી સેવ પડ્યા કરે, સેવ પડ્યા કરે. એક્સપર્ટ છે માતાજી. આમ આમ કરે, એક સરખી જ સેવ પડ્યા જ કરે, પડ્યા જ કરે. નીચે પાછો બાબુ બેઠો હોય ત્યાં આમ આમ એને પછી આમ. લુવો તે હું, સેવ નીકળી તે હું નહીં. જેમાં પ્રતિબિંબિત થયા ગુરુદેવ પરમાત્મા પંચ પરમેષ્ઠી, તે હું. જેમ યાદ કરે, ઉભા રહો, ऋषभदेव भगवान ने बुलाओ, अब महावीर भगवान, अब गौतम स्वामी, अब कुंदकुंद स्वामी. ये भी करना पड़ता है, ये भी करना पड़ता है हम लोग, क्योंकि हम नीची अवस्था में. मगर थोड़ी देर के बाद, થોડો વખત થાય પછી ધીમે ધીમે સૂક્ષ્મ ઉપયોગ કરીને ચિત્તને એ બધા જેમાં ઝળકે છે એવી એક સત્તા છે. જયારે પ્રયોગ કરશો ત્યારે ખબર પડશે. થોડું ઇન્ડિકેશન કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં પહેલા પદમાં જ કર્યું છે. જો એનો ગંભીર વિચાર કર્યો હોય તો, ઘટપટ આદિ જાણતું તેથી તેને માન, જાણનાર તે માન નહીં કહીએ કેવું જ્ઞાન. આમ કરીને આ બધા છે કે આ બધા નથી એમ ભગવાન કહે છે. નથી એટલે સારા નથી. તો પ્રયોગ મુખ્ય શું કરવાનો છે? જે જે પદાર્થમાં મારાપણું માન્યતામાં થયું છે, સ્મરણમાં થયું છે અને તલ્લીનતામાં થયું છે, ત્યાંથી તેને ડિસ્લોજ કરવું. આ તમારો પ્લગ હોય ને, તમારે કાઢી નાખ્યું લાઈટ, આ બંધ કરી દીધું તો પેલું આ પ્લગ કાઢી નાખો એટલે લાઈટ બંધ થઈ જાય. એમ કે સાહેબ મારો મોટો બાબો, અમારો નાનો બાબો, સાહેબ અમારી સાડીઓ છે, અમારી મોટર. હવે આપણે ઊંધું ઊંધું. જો શરીર તે મારું નથી તો તેથી દૂરના પદાર્થ મારા થઈ શકે એવી કોઈ વ્યવસ્થા વિશ્વમાં છે. માટે વૈરાગ્ય અને જ્ઞાન બે જુદા નથી. જે રાગી છે તે અજ્ઞાની છે અને અજ્ઞાની છે તે રાગી છે. સમયસારની પરિભાષામાં એવું કહી દીધું. એટલે કીધું કે જ્ઞાનીને બંધ નથી, જાઓ. જ્ઞાનીને બંધ નથી એમ કીધું. પણ કેમ? તો પાછું લોજિક આપે છે, સિદ્ધાંતિ પણ સમજાવે છે. સમ્યક દ્રષ્ટે ભવતિ નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ. સમ્યક દ્રષ્ટે ભવતિ નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ. આત્માને બીજા પદાર્થોથી છોડાવે એનું નામ વૈરાગ્ય. આત્માના ઉપયોગને બીજા પદાર્થોથી છોડાવે એનું નામ વૈરાગ્ય. અને આત્માને પોતાના સ્વસ્વરૂપ સાથે એનું અનુસંધાન કરાવે એનું નામ જ્ઞાન. વચનામૃતનો આધારથી બોલો તો, અહીંથી છોડવાનું, અહીંથી જોડવાનું. વચનામૃત. અનાદિકાળથી જે જ્ઞાન ભાવિતું થતું હતું, જ્ઞાનની અપેક્ષાએ તો આ તો હવે ચાલુ કરી નાખીએ એટલે બધા બોલશે. 331 ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ ભાષે છે એવા સંસારી પ્રસંગો અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વાહલપ છે ત્યાં સુધી તેને આત્મ સ્વરૂપ ભાસવું અસંભવિત છે. તેમજ સત્સંગનું મહાત્મ્ય પણ તથારૂપપણે ભાસવું અસંભવિત. હવે આગળ એનો પ્રયોગ શું કરવાનો? જ્યાં સુધી તે સંસારગત વાહલપ અસંસારગત વાહલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ અસંસારગત વાહલપ. પ્રભુ પ્રત્યેનો સાચો પ્રેમ તે અસંસારગત વાહલપ. ગુરુ પ્રત્યેનો સાચો પ્રેમ તે અસંસારગત વાહલપ.
અને આત્મા પ્રત્યેનો સાચો પ્રેમ તે તો સાક્ષાત આત્માનુભૂતિ. આમાં જ તું પ્રતિવંત બન, આમાં જ થા સંતુષ્ટ, ને આનાથી બનતું તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ. એની ગાથા આપી સમયસારમાં. આત્મસત્તાનો ભાવ ભાષ્યમાન થયો કે ભાષ્યમાન કર એમ કે છે. જીવરાજે મજ જાણવો વંશદવો પણ એ રીતે, પછી યત્નથી અનુસરણ કરવું તેહનું મોક્ષાર્થીએ. અઘરું પડે આપણા જેવા, આપણે સામાન્ય જીવો છે. એટલે ભગવાને આચાર્ય દેવે એક દાખલો આપે પહેલા રાજાનો. આગલી પહેલા રાજાને જાણે છે, પછી શ્રદ્ધે છે, અને પછી નક્કી 2-3 દિવસ જાય પાછળ બેસે, ત્યાં વચલે સિંહાસન પર બેસે છે, સોનાનો મુગટ છે, બધા પ્રધાનોને ઉપદેશ આપે છે. એ આવે ત્યારે બધા લોકો ઊભા થઈને રાજાધિરાજ મહારાજા શહેનશાહ વગેરે નું જયકાર હો, વિજય હો એમ બોલ. માટે આ જ રાજા છે, આ જ રાજા છે એમ 2-3 દિવસ પાકું કરી અને પછી એના એડીસી ને મળે છે કે મારે સાહેબને મળવું છે, હું કેવી રીતે મળવું? અને પછી મોટી ગિફ્ટ લઈ જાય છે કે સાહેબ હું બહારગામથી આવ્યો છું, વિદેશથી, મારે આપના ગામમાં રહેવું છે ને ધંધો વેપાર કરવા છે, મને કઈ સગવડ? એવી રીતે ત્યાં તો પરદ્રવ્ય છે, અહીંયા તો પોતે જ પોતાને જીવરાજ એમ જ જાણવો, શ્રદ્ધવો પણ એ રીતે, પછી યત્નથી અનુચરણ કરવું તેહનું મોક્ષાર્થ. વૈરાગ્ય એટલે જગતની વિસ્મૃતિ કરવી, ને જ્ઞાન એટલે સતના ચરણમાં રહેવું. વૈરાગ્ય એટલે જગતની વિસ્મૃતિ કરવી, અને જ્ઞાન એટલે સતના ચરણમાં રહેવું. ચરણમાં રહેવું એટલે 3 પ્રકાર. એની શ્રદ્ધા કરીએ તે પણ ચરણ કહેવાય, એને વારંવાર યાદ કરીએ તે પણ ચરણ કહેવાય, અને એમાં તલ્લીન થઈએ તો પ્રભુ આનંદના ઉભરા આવે. સ્વરૂપે ચરણમ ચારિત્રમ થઈ જાય. હવે આપણો પ્રયોગ કરવો સવારથી ઉઠીને એ પ્રમાણે. એટલે આનો પ્રેક્ટિકલ ઉપાય આગળ કહ્યો છે કે નહીં અલગ એ ખબર નથી. અહીંયા આગળ બેઠેલા ભાઈઓએ કમસે કમ 11 વખતનો નિયમ તો લેવો જ જોઈએ કે હું દરરોજ ભગવાનને, ગુરુને કે આત્માને 11 વાર યાદ કરીશ. યાદ કરીશ. યાદ કરવું આત્મા સિવાય કોઈ કરી શકે નહીં. આ હવે યાદ ન કરી શકે, આ યાદ ન કરી શકે. આનામાં યાદ કરવાની શક્તિ જ્ઞાનમાં છે, આપણે કરી શકીએ. માટે યાદ કરવું. બીજું કઈ યાદ આવે ને ત્યારે ભગવાનને યાદ કરવા, ત્યારે ગુરુદેવને યાદ કરવા, ત્યારે એમના બોધેલા દિવ્ય વચનામૃતને યાદ કરવા. આ પ્રયોગ કરવાનો છે જીવન. આ પ્રયોગ થવા માટે શું કરવું પડે? પહેલા મનને મનાવવું પડે, એટલે સમજાવવું પડે. કોક વાર ધમકાવવું પણ પડે અને કોક વાર ફટકારવું પણ પડે. એમ કે ને મારી દીકરીને ઘેર જવાનું છે, ગુલાબજાંબુ ખાવા, નવા કપડા પહેરવાના, એવું બધું કહેતા એ બધું તારું નથી એમ એને કેવું. એને કેવું જે વસ્તુમાં જીવને મમત્વ થઈ ગયું છે આત્મા સિવાયના પદાર્થમાં, તે મમત્વ ઘટાડવું, ઓછું કરવું, તેને ગૌણ કરવું, તેનો એન્ટીડોટ આપવો. જગતના પદાર્થો પ્રત્યે થયેલા મમત્વનો એન્ટીડોટ એટલે એનો વિરોધ, એનું મારણ. એનું મારણ શું? પ્રભુ, ગુરુ અને ધર્મ. એમ દેવચંદ્રજી મહારાજ કહે છે, દરેક મહાપુરુષો કહે છે, પ્રીતિ અનંતી પર થકી જે તોડે હો તે જોડે હો, પરમ પુરુષ થી રાગતા એકત્વતા દાખી હો ગુણ ગેહ, વૃષભ જીણંદ સુપ્રીતડી,
વૃષભાજનંદશુ પ્રીતડી. બીજા મુદ્દાની ઇન્ટ્રોડક્શન કરી પછી પહેલા મુદ્દામાં શું હતું? વિધેયાત્મકતા. વિધેયાત્મક એટલે હકારાત્મક. ભગવાનને યાદ કરવા પ્રયત્ન કરવો પડે, ગુરુદેવને યાદ કરવા પ્રયત્ન કરવો પડે, અને ધર્મ, ક્ષમા, વિનય, સરળતા, સંતોષ મારો સ્વભાવ, એમ ભગવાન કહે છે, એમ યાદ કરવું પડે. સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન, સાચું આચરણ તે ધર્મ છે. 6 પ્રકારના બાહ્ય તપ, 6 પ્રકારના અંતર તપ, આ બધું યાદ કરવું એ હકારાત્મક, એમાં પ્રયત્ન કરવાનો. અહીંયા આગળ વિકાર થાય તેને તુરંત વિકાર રૂપે જાણી લે છે. પછી પોતાને પૂછવું, રુચિપૂર્વક રસ લે છે વિકારમાં અથવા તલ્લીન થઈ જાય છે. કાલે આ વિષય લેવો પડશે આગળ, પણ ગઈકાલે એનો નિર્દેશ કર્યો હતો કેળાના દ્રષ્ટાંત. કેળું ખાતા પહેલા કેળું કેવી રીતે ખાઈએ છીએ? મોટું કેળું આવે તો આમ તોડીને ખાવું, એમ ન ખવાય. કેળું કેમ ખવાય? છાલ કાઢી નાખવી, રેસા કાઢી નાખવા, પછી કેળું ખવાય. છાલ અને રેસા એ કામ, ક્રોધ, લોભ, મોહ રૂપી વિકાર છે. એને પહેલા તો જુદા જાણવા જોઈએ. આમ કરીને તોડે, એને કેળું અને છાલને જુદા જાણ્યા નથી, પણ આમ જે છાલને જુદી જાણે છે, લીલા રંગની હોય, આમ ઉપરથી દીટામાંથી જરા આમ કરીએ એટલે એનાથી જુદી પડી જાય, એનું નામ છાલ. એ ફેંકી દેવાની અને અંદર જે કેળું હોય તે ખાવાનું. તો આપણા જીવનની અંદર જે પણ કઈ વિકારો થાય છે, એ વિકાર તે મારે ખાવાના નથી, એટલે કે તે મારા આત્માનું ઘાત કરનારા છે, એમ જાણીને જ્ઞાન ભાવમાં ટકવું. એનો જાણનાર છે, આ કામ છે, આ ક્રોધ છે, આ લોભ છે, આ નિંદા છે, આ ઈર્ષા છે, એવું કોણે જાણ્યું? મેં. ક્રોધ તે ક્રોધ છે ને જ્ઞાન તે જ્ઞાન છે. જ્ઞાન એટલે જાણનાર, તેનો સ્વીકાર કરો. અને ક્રોધ તે જ્ઞાનમાં થયેલી કોવાટ છે, જ્ઞાનમાં થયેલો કોવાટ. કોઈ વાર એવું ખરાબ હોય, એપલ હોય ખરાબ, તો ખાઈ જાઓ. સાહેબ જોજે એવું ન કરાય હો, ખાતા નહીં, ફેંકી દેવું સારું, તબિયત બગડે, આરોગ્ય બગડી જાય. તો આપણે તો મૂર્ખના સરદાર છીએ કે હજુ અત્યારે કોવાયેલી વસ્તુ ખાઈએ છીએ, રાજી થઈએ છીએ, અને બીજાને પણ કહીએ છીએ કે આ તો બહુ સારું, આ તો બહુ સારું. રુચિનો રુચિપૂર્વક રસ લે છે, તલ્લીન થાય છે. આપણી મર્યાદા છે અત્યારે, કારણ કે આપણે પૂરા સાધક નથી. તો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાને ના ચરણમાં હો વંદન. ઉમાવીર સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.